તો આજે આપણા ઘરે પાવભાજીનો પ્રોગ્રામ છે ને આ મારા સાસુ છે જે બધું બકાલું કાપી રહ્યા છે ને આ છે મારી દેરાણી જે મિક્સરમાં બધી ગ્રેવી કરી રહી છે. એમાં જો ટમેટા ડુંગળીને આપણે ગ્રેવી કરી નાખી છે ને આ બીજા મસાલાની ગ્રેવી જેમાં સૂકા લાલ મરચાં, ધાણા, સૂકા ધાણા ને જીરું નાખીને મસ્ત મસાલો કરી નાખવાનો છે. ને આપણો મસાલો તૈયાર થઈ ગયો છે ને ભાજી પણ બફાઈ ગઈ છે આપણી. ને આપણે હવે વઘાર કરવાનો છે એ પણ મારા સાસુ કરે છે વઘાર. જો પહેલાં આપણે ડુંગળીની પ્યોરી નાખી દીધી છે એને ચડવા દઈશું સરસ મજાની. ત્યારબાદ ટમેટાની પ્યોરી નાખી દીધી છે એને પણ ચડવા દઈશું. ત્યારબાદ મસાલા નાખી દઈશું આપણે હળદર, હિંગ, ધાણા, જીરું, મીઠું ને લાલ મરચું ખાંડેલું નાખી દઈશું લસણવાળું. તેને સરસ રીતે આપણે ચડવા દઈશું. ને ત્યારબાદ જો ભાજી નાખી દીધી છે, મસાલા ચડી ગયા એ બાદ ભાજી નાખી દીધી છે. ને આપણે ભાજીમાં તેલ ઓછું નાખ્યું હતું કેમ કે આપણે પાછળથી આવી રીતે વઘારીને ખાવાની હતી. ને જો ભાજી મસ્ત સરસ મજાની વઘારી નાખી છે મારી દેરાણીએ. ને વઘારીને આપણે મસ્ત તપેલી ભરી લીધી છે ખાવા માટે. ને આ પાવ ગરમા ગરમ પાવ શેકાય છે આપણી માટે. તો પાવભાજી તૈયાર થઈ ગઈ છે. તો ચાલો બધા હવે મસ્ત મજાની પાવભાજી જમવા માટે. તો અમારી પાવભાજી કેવી લાગી જરાક જણાવજો.